ફેડરેશન ઓફ એલપીજી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્ડિયાના સભ્યો અને પુરવઠા અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં મહત્વના નિર્ણયો કરાયા છે, જેમાં મહત્વનો નિર્ણય એ કરાયો છે કે પીએનજી ગેસ લાઇન અને એલપીજી ગેસ બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોએ એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓને નિયમ મુજબ કમર્શિયલ ગેસ મળશે, પરંતુ રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વેપારીઓને નવા કમર્શિયલ ગેસ કનેક્શન નહીં મળી શકે. લોકોને પણ એલપીજી ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી ન કરવા માટે અપીલ કરાઈ છે. ભારતમાં કોમર્શિયલ ગેસ અને એલપીજી ગેસ જે છે તેની અછતની જે ફરિયાદો ઉઠી છે, જો કે જે પણ રાંધણ ગેસના જે ગ્રાહકો જે છે તેઓને એલપીજી ગેસ પૂરતો મળી રહેવાનો છે તે પ્રકારની સરકાર દ્વારા ઇન્સ્ટ્રક્શન પણ આપી દેવાઈ છે. અને ખાસ કરીને એફએલડીઆઈના સભ્યો અને એસોસિએશનના જે મેમ્બર્સ છે તેઓની અને પુરવઠા અધિકારીઓની જે છે તે ગઈકાલે પણ બેઠક મળી હતી અને તેમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં જે ગ્રાહકો પાસે પીએનજી કનેક્શન છે અને સાથે સાથે એલપીજી કનેક્શન છે તો તેઓએ એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપણી સાથે એફએલડીઆઈના મેમ્બર જે છે રોનકભાઈ આપણી સાથે છે અને તેઓ પાસેથી જાણીશું કે ગઈકાલે જે બેઠક થઈ હતી અને તેમાં કયા કયા પ્રકારના નિર્ણયો કરવામાં આવે છે. રોનકભાઈ, ખાસ કરીને જેમની પાસે પીએનજી કનેક્શન છે અને સાથે તેઓ એલપીજી પણ હજુ સુધી સરેન્ડર કર્યું નથી, તો હવે તેઓએ સરેન્ડર કરવું પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. શું કહેશો, શું બેઠકમાં ચર્ચા થઈ? ગઈકાલ રોજ ગાંધીનગર ખાતે પુરવઠા સચિવ દ્વારા એક અગત્યની મિટિંગ કરવામાં આવેલી. એમાં એવું કેન્દ્ર સરકારના નોટિફિકેશન છે કે જે ગ્રાહક પાસે પીએનજી કનેક્શન હોય અને એલપીજી કનેક્શન પર ધરાવતો હોય તેવા ગ્રાહકે દિન 3માં એને જે તે ગેસ એજન્સીમાં હોય ત્યાં એ ગેસ કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. કોઈ બી ગેસ ગ્રાહક કોઈ બી એક જ વસ્તુનો ઉપયોગ કરી શકશે, આઈધર પીએનજી આઈધર એલપીજી, કોઈ બી એક જ વસ્તુનો ઉપયોગ કરી શકશે. ખાસ કરીને એક જ ઘરમાં ઉપર નીચે જે લોકો રહે છે, બે પરિવારના અલગ અલગ સભ્યો રહે છે, એકના ઘરે પીએનજી છે અને બીજો જે એલપીજી વાપરે છે, તો એ લોકોને કઈ રીતે એડજસ્ટ કરવાનું રહેશે? જો બે ગ્રાહક બે રસોડા અલગ અલગ હોય તો એને કોઈ